હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે જે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા થઈ છે એના રિઝલ્ટના એકોર્ડિંગ 12મા ધોરણની આજે લાસ્ટ એક્ઝામ્સ હતી. 12મા અને 10મા ધોરણની બંનેની લાસ્ટ એક્ઝામ્સ હતી. તો 10મા ધોરણનું રિઝલ્ટ ક્યારે અનાઉન્સ થશે એ મેં જાહેર કરી દીધું છે ઓલરેડી. જે 10મા ધોરણની ડેટ ડિક્લેરેશન થઈ ગઈ છે કે 10મા ધોરણની જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે. અત્યારે આપણે વાત કરી લઈએ કે 12મા ધોરણનો જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે. આજે જ 12મા ધોરણની પરીક્ષા જે છે એ પતી ગઈ છે. એટલે કે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ ત્રણેય સ્ટ્રીમની જે એક્ઝામ છે એ આજે પતી ગઈ છે. આઈ હોપ તમારી એક્ઝામ બહુ સરસ ગઈ હશે. તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી દો કે તમારી એક્ઝામ કેવી ગઈ છે. ટોપ કરશો, નપાસ થશો કે એવરેજ માર્ક્સ આવશે કે શું છે એ બધું મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ઓકે, તો આજે આપણે ત્રણેય જે સ્ટ્રીમ છે એની જે રિઝલ્ટ છે 12મા ધોરણની એના 12મા ધોરણના રિઝલ્ટની વાત કરી લઈએ કે જે આપણે 12મા ધોરણનો જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે. તમે વિડીયો એન્ડ સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને એકવાર પણ સ્કીપ નહીં કરતા. ઓકે, ચલો જોઈ લઈએ આપણે જે 12મા ધોરણનો જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે. ચલો, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, ગૂગલ ઓપન કરીને ત્યાં શું સર્ચ કરવાનું છે, STUDYVILLAGE સ્ટડી વિલેજ આવી રીતે તમારે સર્ચ કરી લેવાનું છે. સર્ચ કર્યા પછી એક નવું હોમ પેજ અહીંયા સ્ટડી વિલેજનું ઓપન થશે આવી રીતના. એને ઓપન કર્યા પછી તમારે અહીંયા 2 થી 3 વાર રિફ્રેશ કરવાનું છે, કેમ કે બહુ લોકો એમની જે એક્ઝામ રિઝલ્ટ ડેટ છે એ જોઈ રહ્યા હશે. તો એના કારણે અહીંયા થોડુંક સર્વર ડાઉન હશે. એટલે 2 થી 3 વાર તમારે અહીંયા રિફ્રેશ કરવાનું છે. પેજ ઓપન થયા પછી શું કરવાનું છે, નીચેની ઓર તમારે આવી રીતના સ્ક્રોલ કરવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે 12મા ધોરણ માટે. ઓકે, તો અહીંયા નીચેની ઓર સ્ક્રોલ કરવાનું છે. બધા સ્ટ્રીમની એક્ઝામ બહુ જ ઇઝી હતી આ વર્ષે. લાઈક હવે આ રહ્યું આપણે ગુજરાત 12th રિઝલ્ટ 2024. આ જે વેબ પોસ્ટ છે એને પહેલાં ક્લિક કરવાની છે. ક્લિક કર્યા પછી એક નવો પેજ તમારી સામે અહીંયા ઓપન થવાનું છે. આવી રીતના એક નવો પેજ ઓપન થઈ જશે. ઓપન થયા પછી આ જે બધી ઇન્ફોર્મેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર રીડ કરી લેજો કે શું આપેલું છે, અહીંયા બધું વાંચી લેજો 1 થી 2-3 વાર. અને હવે જે આપણે ટાઈમ આવી ગયો છે રિઝલ્ટનો, તો રિઝલ્ટ ડેટ જો અહીંયા જણાવી દઈ છું. જો આ રહ્યો આપણે રિઝલ્ટ ડેટ. આ રહી એટલે કે 12 એપ્રિલે જે તમારી રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે. જો અહીંયા સાયન્સ સ્ટ્રીમની પણ લખેલી છે 12 એપ્રિલ 4:30 વાગ્યે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થશે. અને કોમર્સ અને આર્ટ્સ જે છે એમનું પણ 12 વાગે 4:30 વાગ્યે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે. તમે સાચું સાંભળ્યું, ત્રણેય જે સ્ટ્રીમ છે એમનું સાથે જ રિઝલ્ટ આવવાનું છે, સાથે જ રિઝલ્ટ અનાઉન્સ થવાનું છે. કેમ કે સાથે જ એક્ઝામ પતી છે તો રિઝલ્ટ પણ જોડે જ એમનું જે અનાઉન્સ થશે. તો આ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમારે આ વિડીયોમાં આપવાની હતી. તો આઈ હોપ તમે વિડીયોને એન્ડ સુધી વોચ કર્યું હશે. બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. આ જે સ્ટડી વિલેજ વેબસાઇટ છે એકમાત્ર રિયલ અને ઓફિશિયલ એ વેબસાઇટ છે ગુજરાત બોર્ડની. જે તમને ઇન્ફોર્મેશન તમને આ વેબસાઇટ ઉપર કે આ ચેનલ ઉપર મળશે એકદમ રિયલ અને 100% ટ્રસ્ટેબલ છે. તો તમે ટ્રસ્ટ કરી શકો છો. બધી ઇન્ફોર્મેશન એકદમ રિયલ અને સટીક મળે છે તમને અહીંયા. તો આઈ હોપ તમારા જે પણ ડાઉટ છે એ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયા હશે. તમે વિડીયો એન્ડ સુધી વોચ કર્યો હશે. વોચ કર્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં ફટાફટ યસ લખી દો. અને 12 એપ્રિલનો હવે વેઇટ કરો. અત્યાર સુધી ટેન્શન ગઈ નથી, ટેન્શન હવે ચાલુ થઈ જાય. પરીક્ષા તો પતી ગઈ પણ હવે રિઝલ્ટનો ટેન્શન હવે ચાલુ થયો છે. તો હવે 20 દિવસ પછી જે તમારી છે રિઝલ્ટ અનાઉન્સ થઈ જશે. વધારે ટેન્શન ના લેતા, જે થશે એ સારું થશે. ઓકે, તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે આવાવાળા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા જોડે પહોંચી જશે. અને મિત્રો જ્યારે જરૂરથી વિડીયોને શેર કરજો. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.